ગરબાડા વિધાનસભા ક્ષેત્રને મળી નવી પરિવહન સેવાની ભેટ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે કરાયું મંડોર સુરત બસનું પ્રસ્થાન। દાહોદ જિલ્લાના ગરબાડા વિધાનસભા મતવિસ્તારમાં મુસાફરોની સુવિધા માટે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવીન બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે। ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર અને તાલુકા પંચાયતના પ્રમુખ પ્રજીતસિંહ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં મંડોરથી સુરત તરફ જતી આ નવીન બસને લીલી ઝંડી આપી વિધિવત રીતે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ નવીન સેવાથી દક્ષિણ ગુજરાત તરફ મુસાફરી કરતા સ્થાનિક શ્રમજીવીઓ અને નાગરિકોને પરિવહનમાં મોટી રાહત મળશે। આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ધારાસભ્ય જિલ્લાને ફાળવવામાં આવેલી નવીન પરિવહન સેવાઓની વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા દાહોદ જિલ્લાના મુસાફરોની સુખાકારી વધારવાના ઉદ્દેશ્યથી કુલ 10 નવીન બસોની ફાળવણી કરવામાં આવી છે। આ ફાળવેલી બસોમાંથી વિશેષ રૂપે ગરબાડા વિધાનસભા ક્ષેત્રના નાગરિકો માટે 4 નવીન બસો ફાળવવામાં આવી છે। આ વહીવટી નિર્ણયથી અંતરિયાળ વિસ્તારોના માર્ગ પરિવહન માળખાને વધુ સુદૃઢ બનાવી શકાશે। પોતાના મત વિસ્તારને મળેલી આ વહીવટી ભેટ બદલ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર અને સ્થાનિક આગેવાનોએ રાજ્ય સરકાર પ્રત્યે વિશેષ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે સરકારના હકારાત્મક પગલાંથી આદિજાતિ વિસ્તારના લોકોની પરિવહન સમસ્યાઓનો ઉકેલ આવશે અને રોજગારી તેમજ વ્યાપાર અર્થે સ્થળાંતર કરતા નાગરિકોની યાત્રા ભવિષ્યમાં વધુ સુગમ અને આરામદાયક બનશે।